જૈન ધર્મ. વાત કરીએ આપણે જૈન ધર્મ. નીચેનામાંથી કયું કથન જૈન ધર્મ છે, જૈન સિદ્ધાંતોને અનુરૂપ છે? કયું છે? પહેલું, બીજું, ત્રીજું આપેલા તમામ. જૈન ધર્મ છે, જૈન ધર્મ જે કર્મ છે, કર્મને વનિષ્ઠ કરવાનો સુનિશ્ચિત માર્ગ તપસ્યા છે. પ્રત્યેક વસ્તુમાં તે ભલે સૂક્ષ્મતમ કણ હોય તેમાં આત્મા હોય છે. કર્મ એ આત્માનો વિનાશક છે અને અવશ્ય તેનો અંત લાવવો જોઈએ. દેવાસનો પાડો છે. દેવાસનો પાડો ખાલી જગ્યા છે. દેવાસનો પાડો જે જૈન હસ્તપ્રત છે. પ્રાચીન ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાન રીતે વિદ્યમાન હતું? બીજું અને ત્રીજું. વેદ પ્રમાણ છે. વેદ પ્રમાણ પ્રતિ અનાસ્થા અને કર્મકાંડ છે. કર્મકાંડ નિષેધ. ભારતમાં ધાર્મિક પ્રથા છે. ભારતમાં ધાર્મિક પ્રથાના સંદર્ભમાં સ્થાનકવાસી સંપ્રદાય કયો છે? જૈન ધર્મ. જૈન ધર્મ છે. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? સ્યાદવાદ. જૈન ધર્મ છે. જૈન ધર્મના મુખ્ય પ્રચારક તરીકેનું કાર્ય મહાવીર સ્વામી છે. મહાવીર સ્વામી કર્યું. મહાવીર સ્વામી વિશે નીચેનામાં કયું વિધાન સાચું છે? બીજું અને ત્રીજું. મહાવીર જયંતી છે. મહાવીર જયંતી પ્રતિવર્ષ ચૈત્ર સુદ 13ના રોજ ઉજવાય છે. મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ ઋજુપાલિકા નદીના કાંઠે સાગ વૃક્ષની નીચે થઈ હતી. સ્યાદવાદ છે. સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ સાથે. મહાવીર સ્વામી છે. મહાવીર સ્વામી બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે? મહાવીર સ્વામી છે તેઓનો જન્મ છે ક્ષત્રિય પરિવારમાં થયો હતો. નીચેના પૈકી કયા જૈન ધર્મના ત્રિરત્નો છે? જૈન ધર્મના કયા ત્રિરત્નો છે? એ છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. નીચે પૈકી કયું વિધાન સાચું છે? 10માં એ. જે જૈન તીર્થંકરો છે. જૈન તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે. જૈનો જે તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? એમાં સી છે. સી સાચી નથી. નેમિનાથ જે કૃષ્ણ છે, કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિષ્ટ નેમિ. મલ્લિનાથ એકમાત્ર સ્ત્રી તીર્થંકર હતા. અરણોજા મહાવીર સ્વામી છે. મહાવીર સ્વામીની પુત્રી હતી. પછી જૈન ધર્મ છે. જૈન ધર્મના 3 સિદ્ધાંતો કે જેને આપણે ત્રિરત્ન તરીકે ઓળખાય છે તે ખાલી જગ્યા છે. પહેલું, બીજું, ત્રીજું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. who was the first જૈન તીર્થંકર? કયા પ્રથમ જૈન તીર્થંકર હતા? ઋષભનાથ. who was the last જૈન તીર્થંકર? કયા લાસ્ટ જૈન તીર્થંકર? મહાવીર સ્વામી. પછી જૈન ધર્મ છે. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો કયું વિધાન સાચું છે? પહેલું, ત્રીજું, ચોથું. ચંદ્રગુપ્ત મૌર્યને કારણે જૈન ધર્મનો પ્રસાર કર્ણાટકમાં થયો હતો. પછી કલિંગ છે. કલિંગના રાજા ખારવેલને કારણે જૈન ધર્મનો પ્રસાર ઓડિશામાં થયો હતો. પાટલીપુત્રમાં જૈન ધર્મ પરિષદ યોજાઈ હતી. દિગંબર પંથીઓ છે. દિગંબર પંથીઓ પર્યુષણ છે. પર્યુષણ પર્વને ખાલી જગ્યા નામથી ઓળખાશે 10 લક્ષણા. જૈન ધર્મ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ છે? ઋષભદેવ છે જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે. હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું છે?
ચાંગદેવ. શું છે? ચાંગદેવ. કઈ વિદ્યાપીઠ જૈન ધર્મના શૈક્ષણિક પ્રસારનું પ્રચલિત વિદ્યાધામ હતું? નાલંદા. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે? મહાવીર સ્વામી જૈન ધર્મ 24માં તીર્થકર. નીચેનામાંથી કયા 23માં તીર્થકર છે? 23માં તીર્થકર કયા છે? પાર્શ્વનાથ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે? જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ છે. કયા ધર્મમાં અહિંસા છે? અહિંસાને પરમો ધર્મ કહ્યું છે? અહિંસાને પરમો ધર્મ કહ્યું છે જૈન ધર્મની અંદર. ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેના મૂળ ગ્રંથો પર વિચાર કરવાનું છે. ઉપર કયા જૈન ગ્રંથો છે? કયા જૈન ગ્રંથોનો ઉલ્લેખ છે? બીજું અને ચોથું. પરિશિષ્ટ પર્વન અને ત્રિષષ્ટિ લક્ષણ મહાપુરાણ. ત્રિષષ્ટિ લક્ષણ મહાપુરાણ અને પરિશિષ્ટ પર્વણ. પછી નીચેના પૈકી કોણ એ જૈનોના 24માં તીર્થકરોમાંથી એક ન હતા? કોઈ નહોતા? આનંદ નહોતા. બાકીનો અભિનંદન છે. અભિનંદન હતા. નામી અને નેમિનાથ હતા. નામી હતા અને અભિનંદન. પછી જૈન ધર્મ છે. જૈન ધર્મની ત્રણ ગુપ્તિઓમાંથી કોનો સમાવેશ થતો નથી? એ છે એનો સમાવેશ થતો નથી. બાકીનો મનોગુપ્તિ, કાયગુપ્તિ અને વાકગુપ્તિ સમાવેશ થાય છે. મનોગુપ્તિ, કાયગુપ્તિ અને વાકગુપ્તિ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રને ખાલી જગ્યા ધર્મના 3 રત્નો માનવામાં આવે છે. જૈન ધર્મના ત્રિરત્નો માનવામાં આવે છે. જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવેલ છે? કલ્પસૂત્રની અંદર. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થકરો થયા છે? મહાવીર સ્વામી પૂર્વે 23 તીર્થકરો થઈ ગયા છે. નીચે પૈકી કઈ જોડી સાચી છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું આપેલા તમામ. પાર્શ્વનાથ જે બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા. મલ્લીનાથ જે મિથિલાના રાજાની પુત્રી હતી. ઋષભનાથ જે બળદનું પ્રતીક હતું. નેમિનાથ જે શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. જૈન ધર્મમાં સંપૂર્ણ જ્ઞાન છે. જૈન ધર્મમાં સંપૂર્ણ જ્ઞાનને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. કૈવલ્ય જ્ઞાન. મહાવીરે નીચેની ભાષાઓમાંથી કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? અર્ધમાગધી. મહાવીર સ્વામીએ અર્ધમાગધી ભાષાની અંદર ઉપદેશ આપ્યા હતા. નીચેના પૈકી કયો સિદ્ધાંત જૈનોના ત્રિરત્નો સાથે સંબંધિત નથી? જો સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે, પરંતુ સમ્યક તપ નથી. જૈન પરંપરાના નીચેના પૈકી કોને તીર્થકર તરીકે ધ્યાને લેવામાં આવેલ નથી? પ્રિયદર્શન દર્શન. બાકીનો જે ઋષભનાથ છે, આદિનાથ અને પાર્શ્વનાથ છે. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? જૈન ધર્મનો. કલ્પસૂત્ર છે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. દક્ષિણ ભારતમાં જૈન ધર્મ છે. જૈન ધર્મના પ્રવક્તા કોણ છે? જૈન ધર્મના પ્રવક્તા ભદ્રબાહુ છે. પછી જૈન શાસ્ત્રો છે. જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ કેટલા તીર્થકર થયા? 24 તીર્થકર થઈ ગયા છે. મહાવીર સ્વામી કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યા હતા? અર્ધમાગધી ભાષાની અંદર ઉપદેશો આપ્યા હતા. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એમાંથી કયું વિધાન સાચા છે? અને પહેલું અને બીજું સાચું છે. એમાં અશોક છે. અશોકના પૌત્ર સંપ્રતિ જૈન ધર્મ અપનાવ્યો હતો. અને મથુરા જૈન કળાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. નીચેનામાંથી જૈન ધર્મના ત્રિરત્નોનો સમાવેશ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. સમ્યક ચરિત્રનો સમાવેશ થાય છે. મહાવીર સ્વામી
મહાવીર સ્વામી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, બીજું, ત્રીજું આપેલા તમામ સાચા છે. મહાવીર સ્વામી છે તેમનો જન્મ છે વૈશાલી છે. વૈશાલીના કુંડગ્રામ ખાતે થયો હતો. અજાતશત્રુ અને બિંબિસાર તેમના સમયમાં થઈ ગયા હતા. પાવાપુરીમાં તેમને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ઋજુ પાલિકા નદીના કિનારે. કલ્પસૂત્ર છે કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? જૈન ધર્મનો. બ્રહ્મચર્ય સિદ્ધાંત છે બ્રહ્મચર્યનો સિદ્ધાંત કયા તીર્થંકરે આપ્યો હતો? મહાવીર સ્વામીએ. મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીને માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીનું માતાનું નામ હતું ત્રિશલા દેવી. મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? મહાવીર સ્વામીનો જન્મ કુંડ ગ્રામની અંદર થયો હતો. મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યા હતા? પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ જણાવો. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ ઋષભદેવ એટલે કે આદિનાથ. જૈન ધર્મના 24મા તીર્થંકર પૈકી પાર્શ્વનાથ છે. પાર્શ્વનાથ કેટલામાં તીર્થંકર હતા? પાર્શ્વનાથ છે તે 23મા તીર્થંકર હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા આપેલ ઉપદેશમાંથી નીચેનામાંથી કયો અયોગ્ય છે? એમાં બ્રહ્મચર્ય છે તો બ્રહ્મચર્ય મહાવીર સ્વામી આપ્યો હતો. બાકીનો સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસ્થેય. સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસ્થેય એ 4 છે. 4 એ પાર્શ્વનાથે આપ્યા હતા અને બ્રહ્મચર્ય છે જે મહાવીર સ્વામીએ આપ્યા હતા. જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકરનું નામ જણાવો. જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર છે મહાવીર સ્વામી છે. મહાવીર સ્વામીનું નિર્માણ ક્યાં થયું હતું? પાવાપુરીની અંદર થયું હતું. જૈન ધર્મ છે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કલ્પસૂત્ર છે. કલ્પસૂત્રની રચના કયા જૈન મુનિએ કરી છે? કલ્પસૂત્રની રચના કયા જૈન મુનિએ કરી છે? ભદ્રબાહુએ. મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન હતું. પછી જૈન ધર્મ છે જૈન ધર્મના તીર્થંકર અને તેના પ્રતીકોને યોગ્ય રીતે જોડવાનું છે. એમાં અજિતનાથ છે અજિતનાથ છે એનું હાથી છે. અજિતનાથ એનું હાથી છે. મલ્લીનાથ છે મલ્લીનાથનું કળશ છે. પાર્શ્વનાથ એનું સર્પ છે. અને મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીનું સિંહ છે. નીચેનામાંથી સાચા વિધાનો ચકાસવાનું છે. એમાંથી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રણેય. જૈન ધર્મ છે જૈન ધર્મમાં સ્યાદવાદ છે. જૈન ધર્મમાં સ્યાદવાદ એ જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત છે. સંથારા છે સંથારા પદ્ધતિમાં જૈન સાધુઓ છે ઉપવાસ રાખી પ્રાણ ત્યાગે છે. સંલેખના છે સંલેખના પદ્ધતિમાં કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અને મરજીથી એકાંતવાસમાં જાય છે, મૌન વ્રત ધારણ કરે છે અને અન્ન જળનો ત્યાગ કરી છેવટે દેહનો ત્યાગ કરે છે. જૈન ધર્મ છે જૈન ધર્મમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે 2 સભા યોજાઈ હતી. એમાંથી કયું વિધાન સાચું છે? એક પણ નહીં. પ્રથમ જૈન સંગીતિ છે ચંદ્રગુપ્ત દ્વિતીય ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં. પ્રથમ જૈન સંગીતિ ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં યોજાઈ હતી. પછી 58મો છે જૈન ધર્મ છે જૈન ધર્મ વિશે નીચે આપેલા વિધાનો જણાવો. એમાં પહેલું, બીજું, 3 આપેલા 3 છે. જૈન ગ્રંથો આર્ય તેમજ આર્યોત્તર બંને ભાષામાં લખેલા છે. ઋષભદેવ એટલે કે આદિનાથ અને અરિષ્ટનેમી એટલે કે નેમિનાથ નો ઉલ્લેખ છે ઋગ્વેદમાંથી મળે છે. તમિલ ભાષાના ગ્રંથ જે કુરોલ છે કુરોલના કેટલાક ભાગોની રચના જૈન મુનિઓ દ્વારા કરાયેલ છે. ત્રિરત્નનો સિદ્ધાંત કોણે આપેલો છે? ત્રિરત્નનો સિદ્ધાંત કોણે આપેલો છે? મહાવીર સ્વામી આપેલો છે. પ્રથમ જૈન સંગીતનો સમયગાળો જણાવો. પ્રથમ જૈન સંગીતનો સમયગાળો ઈસવીસન પૂર્વે 298.
કલિંગ નરેશ છે કલિંગ નરેશ ખારવેલ છે કલિંગ નરેશ ખારવેલ કયા ધર્મના અનુયાયી છે? જૈન ધર્મના છે. કલિંગ નરેશ ખારવેલ છે જૈન ધર્મ, જે હાથી ગુફાના અભિલેખમાં એનો પુરાવો મળે છે. પછી જૈન ધર્મ છે. જૈન ધર્મ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લે. કયું ખોટું વિધાન છે? કયું ખોટું વિધાન તે તારવવાનું છે? બી છે. બી ખોટું છે. જૈન ધર્મ છે તે જાતિ વ્યવસ્થા છે, જાતિ વ્યવસ્થાની નિંદા કરે છે. જૈન સિદ્ધાંતો છે. જૈન સિદ્ધાંતોના પ્રચાર માટે પ્રાકૃત ભાષા છે, પ્રાકૃત ભાષા અપનાવાય. આ ધર્મ છે સાદી જીવનશૈલી છે, સાદી જીવનશૈલીમાં માનનારો હતો. જૈન ધર્મ છે. જૈન ધર્મ નીચે પૈકી શેમાં વિશ્વાસ ધરાવતા હતા? આપેલા તમામ. કર્મ સિદ્ધાંત, અહિંસા અને બ્રહ્મચર્ય. એકાંતવાદ છે. એકાંતવાદ નીચે પૈકી કયા ધર્મ સાથે જોડાયેલ છે? જૈન ધર્મ સાથે. પછી પ્રાચીન જૈન ધર્મ છે. પ્રાચીન જૈન ધર્મ વિશે કયું વિધાન સાચું છે? સી છે. સી સાચું છે. ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં, પહેલી સદી છે. પહેલી સદીમાં જૈન ધર્મ છે. જૈન ધર્મને કલિંગના રાજા ખારવેલનું સમર્થન મળ્યું હતું. પ્રાચીન ભારતમાં જૈન સાધુ છે. પ્રાચીન ભારતમાં જૈન સાધુઓનું જીવન કેટલા વ્રતો છે? કેટલા વ્રતો દ્વારા શિસ્તબદ્ધ હતું? 5. કેટલા 5 વ્રતો દ્વારા શિસ્તબદ્ધ હતું. જીવક ચિંતામણી છે. જીવક ચિંતામણી નીચેના પૈકી કયા ધર્મ સાથે સંબંધિત છે? જીવક ચિંતામણી જે જૈન ધર્મ સાથે સંબંધિત છે. 23મા તીર્થંકર પાર્શ્વનાથ છે. પાર્શ્વનાથ દ્વારા અપાયેલ 4 વ્રતો છે. 4 વ્રતોમાં મહાવીર સ્વામીએ કયો વ્રત જોડ્યું છે? બ્રહ્મચર્ય. દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રચારનો શ્રેય કોને જાય છે? ભદ્રબાહુ છે. ભદ્રબાહુએ દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રસાર કર્યો હતો. નીચે પૈકી કયા સિદ્ધાંતો જૈન ધર્મ સાથે સંબંધિત નથી? જૈન ધર્મ સાથે સંબંધિત નથી. પહેલું અને ત્રીજું. એકાંતવાદ અને સ્યાદવાદ. ને આ પ્રશ્ન છે આમાં ખોટું છે. નીચે પૈકી કયા સિદ્ધાંતો જૈન ધર્મ સાથે સંબંધિત છે? કયો ધર્મ જૈન સંબંધ? તેમાં એકાંતવાદ અને સ્યાદવાદ આવશે. તે જૈન ધર્મ સાથે સંબંધિત છે. જૈન ધર્મ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. એમાંથી કયું વિધાન સાચું છે? તે પાર્શ્વનાથ છે. પાર્શ્વનાથ જે જૈન ધર્મના 23મા તીર્થંકર હતા. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સી છે. સી સાચું નથી. પહેલું એટલે A, B અને D સાચું છે. મહાવીર છે. મહાવીરને જીન અને તેમના અનુયાયીઓને જૈન કહેવામાં આવે છે. પછી મહાવીરે જૈન વ્રતોમાં બ્રહ્મચર્ય ઉમેર્યું હતું. પુરુષો અને સ્ત્રીઓ બંને જૈન સંઘોમાં જોડાઈ શકે છે. જૈન ધર્મ છે. જૈન ધર્મ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. કયું વિધાન સાચું છે તે જોવાનું છે. માત્ર બીજું વિધાન સાચું છે. એમાં જૈન ધર્મ છે. જૈન ધર્મમાં પ્રાકૃત ભાષાનો ઉપદેશ માટે અને અર્ધમાગધી ભાષા છે. અર્ધમાગધી ભાષા ગ્રંથોની રચના માટે ઉપયોગી હતી. નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન સાચું છે જોવાનું છે. પહેલું અને બીજું બંને સાચા છે અને બીજું વિધાન છે પહેલાની સાચી વ્યક્તિત રજૂ છે. જૈન ધર્મ અંદાજે ઈસવીસન પૂર્વે 3જી સદી સુધી તમિલનાડુમાં પ્રસરી ચૂક્યો હતો. તમિલ સાહિત્ય પુરનાનૂરમાં ઉપવાસથી કોપરંચલમમાં મૃત્યુનો ઉલ્લેખ છે. કેટલાક લોકો તેને જૈન પ્રથા એના સંલેખના સાથે સરખાવે છે. નીચે પૈકી કઈ જોડી સાચી નથી? સી છે. સી સાચી નથી. અસ્થિ એટલે કે ચોરી કરવી. ચોરી કરવી થાય છે. અસ્થિ એટલે કે ચોરી કરવી. વાનપ્રસ્થ છે. વાનપ્રસ્થ એટલે કે વન પ્રસ્થાન. પછી વિહાર છે જે ભિક્ષુઓનું નિવાસસ્થાન છે. સંઘ છે. સંઘ જે ગૃહ ત્યાગ કરનારાઓનું સંગઠન છે. 76મો છે
એમાં જૈન ધર્મ છે. જૈન ધર્મના સિદ્ધાંતોને લગતા નીચેના વિધાનો ધ્યાનમાં લે. કયું વિધાન સાચું છે? પહેલું ને ત્રીજું. અહિંસા છે, અહિંસાનું પાલન કરવું જોઈએ. અને દરેક વ્યક્તિએ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એમાં જો 77મો છે, એમાં એ છે એ સાચું છે, એટલે કે એ વિધાન છે સાચું છે અને કારણ ખોટું છે. સામાન્ય લોકો મહાવીર અને તેમના અનુયાયીઓના ઉપદેશોને સરળતાથી સમજી શકે છે. જૈન ધર્મ વિશે કયું વિધાન સાચું નથી? કયું સાચું નથી? ડી છે, ડી સાચું નથી. એમાં એ, બી, સી સાચું છે. જૈન ધર્મ છે, જૈન ધર્મને મુખ્યત્વે વેપારીઓ દ્વારા ટેકો મળ્યો. ખેડૂતો છે, ખેડૂતો માટે અહિંસાનું પાલન કરવું મુશ્કેલ હતું. જૈન ધર્મ છે, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાં ફેલાયો હતો. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે, એટલે કયું વિધાન સાચું છે? એમાં ડી છે, ડી સાચું છે, ડી સાચું છે. ભગવાન મહાવીર દ્વારા જૈન શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. ભારતના ધાર્મિક ઇતિહાસ છે. વાત કરીએ બૌદ્ધ ધર્મ. ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાંથી કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? બીજું અને ત્રીજું. લોકોત્તરવાદી સંપ્રદાય જે બૌદ્ધ ધર્મના મહાસંધિક સંપ્રદાયની એક શાખા હતી. મહાસંધિકો દ્વારા બુદ્ધના દેવતારોપણે મહાયાન બૌદ્ધ ધર્મને પ્રોત્સાહિત કર્યો હતો. પછી નીચેના વાક્ય પર વિચાર કરવાનો છે. તે ઉપરોક્ત કઈ વિશેષતા છે? મહાયાન બૌદ્ધ મતની છે. પહેલું, બીજું, ત્રીજું આપેલા તમામ છે. બુદ્ધ છે, બુદ્ધમાં દેવતારોપણ. પછી બોધિસત્વ છે, બોધિસત્વના માર્ગ પર ચાલવું. મૂર્તિ ઉપાસના તથા અનુષ્ઠાન. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધના ગોત્રનું નામ શું છે? ગૌતમ બુદ્ધના ગોત્રનું નામ છે ગૌતમ. નીચેનામાંથી કયું એક બૌદ્ધ મતના નિર્વાણના ખ્યાલની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા કરે છે? તૃષ્ણારૂપી અગ્નિનું શમન. પછી બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો છે. શેના પર આધારિત છે? દુઃખ અને તેની નિંદા. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? આનંદ હતા. બુદ્ધ છે, બુદ્ધનો સારનાથ ખાતેનો પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? ધર્મચક્ર પ્રવર્તન. મહાયાન છે, એટલે કે મહાત્મા બુદ્ધ છે. મહાત્મા બુદ્ધના સંદર્ભમાં નિમ્નલિખિત વિધાનોમાંથી કયું સાચું છે તો જોવાનું છે. પહેલું અને ત્રીજું. મહાત્મા બુદ્ધે તેમણે સૌથી વધારે ઉપદેશ કૌશલ રાજની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યો હતો અને તેમણે દુઃખ નિવારણ માટે મધ્યમ માર્ગ જરૂરી માન્યો હતો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ છે એ સાચું છે. ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવાય છે. બૌદ્ધ પરિષદ છે, બૌદ્ધ પરિષદો બાબતે કયું વિધાન સાચું છે? બૌદ્ધ પરિષદો બાબતે પહેલું, ત્રીજું અને ચોથું. ગૌતમ બુદ્ધ જે પ્રથમ બૌદ્ધ પરિષદ છે. ઈસવીસન પૂર્વે 483માં રાજગુરુ ખાતે સપ્તપણી ગુફામાં યોજાઈ હતી. બીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 383માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી. એટલે આમાં છે પહેલું, ત્રીજું અને ચોથું સાચું. પહેલું, ત્રીજું અને ચોથું. પહેલું છે જે પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483માં રાજગુરુ ખાતે સપ્તપણી ગુફામાં યોજાઈ હતી. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 250માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. અને ચોથી બૌદ્ધ પરિષદ ઈસવીસન 72માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે યોજાઈ હતી. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ હતી? ચોથી બૌદ્ધ પરિષદ. નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી? આલાર કલામે. પછી
મહાકશ્યપ છે. મહાકશ્યપના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધ સભા છે. પ્રથમ બૌદ્ધ સભા રાજગૃહ ખાતે યોજાઈ હતી. નીચે આપેલા બૌદ્ધ પરિષદોને કાળક્રમના અનુસાર ગોઠવવાનું છે. એમાં બીજું, પહેલું, ત્રીજું, ચોથું. પહેલું આવશે બીજું, એટલે કે રાજગૃહ આવશે, પછી વૈશાલી આવશે. પહેલું રાજગૃહ, પછી વૈશાલી આવશે, પછી પાટલીપુત્ર અને પછી કાશ્મીર આવશે. તૃતીય બૌદ્ધ પરિષદ છે. તૃતીય બૌદ્ધ પરિષદ ખાલી જગ્યા ખાતે યોજાઈ હતી. તૃતીય બૌદ્ધ પરિષદ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો? સારનાથ ખાતે. બૌદ્ધ ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. પહેલું અને ત્રીજું સાચું છે. બૌદ્ધ ધર્મ બાબતે તે આત્મા અને ઈશ્વરનો અસ્તિત્વનો સત્કાર કરતો નથી. એટલે કે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી. અને તે બૌદ્ધ ધર્મ છે તે પાલી ભાષામાં ઉપદેશો આપ્યા છે. બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથોનું નામ શું છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથોનું નામ છે ત્રિપિટક છે. ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે? ત્રિપિટક નામનો ગ્રંથ છે બૌદ્ધ ધર્મનો છે. ભગવાન બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? ભગવાન બુદ્ધે પાલી ભાષાની અંદર. ભગવાન બુદ્ધ નીચેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. એમાં પહેલું, બીજું, ત્રીજું સાચું છે. એમ ભગવાન બુદ્ધ છે તેમનો જન્મ છે કપિલવસ્તુમાં થયો હતો. તે બોધ ગયા છે. બોધ ગયામાં એમને બોધિ પ્રાપ્ત થઈ હતી. બોધ ગયામાં એમને જ્ઞાન બોધિ પ્રાપ્ત થઈ હતી. અને સારનાથ છે. સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું હતું. ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મ એ કયા અમૂલ્ય ગ્રંથોનો વારસો છે? ત્રિપિટક. બૌદ્ધ ધર્મનો છે ત્રિપિટક. બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? બુદ્ધ પૂર્ણિમા ક્યારે યોજાય છે? વૈશાખ સુદ પૂનમ. સ્તૂપ છે. સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે? સ્તૂપ છે તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળો અને ઘટનાઓની કઈ જોડ અયોગ્ય છે? એમાં ડી છે. ડી ખોટી છે. પુરુવેલા છે. પુરુવેલા જે બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી હતી. બોધ ગયા છે. પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને કુશીનારા ખાતે અવસાન થયું હતું. પાવાપુરી છે. પાવાપુરીમાં તો મહાવીર સ્વામીનું અવસાન થયું હતું. ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તન ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? સારનાથ ખાતે. પછી પ્રાચીન ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરવાનો છે. આપેલા તમામ સાચા છે. સ્તૂપ છે. સ્તૂપની સંકલ્પના મૂળ રીતે બૌદ્ધ સંકલ્પના છે. સ્તૂપ જે સામાન્ય રીતે અવશેષો છે. અવશેષોનું સંગ્રહ સ્થાન હતું. બૌદ્ધ પરંપરા છે. બૌદ્ધ પરંપરામાં સ્તૂપ એક સંકલ્પ અર્પિત કે સ્મારક સંરચના હતી. પ્રાચીન ભારતના સંદર્ભમાં ગૌતમ બુદ્ધ છે. ગૌતમ બુદ્ધની સામાન્ય રીતે નીચેનામાંથી કયા ઉપનામોથી જાણીતા હતા? એમાં બીજું અને ત્રીજું. શાક્યમુનિ અને તથાગત. નીચેનામાંથી કયું કથન ખોટું છે? ડી છે. ડી ખોટું છે. અને ABC સાચું છે. બૌદ્ધ સંઘ માટેના નિયમો વિનય પિટકમાં એકત્રિત કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનિશ્વરવાદમાં માનતો હતો. ગૌતમ બુદ્ધ દ્વારા બૌદ્ધ સંઘમાં સ્ત્રી છે. સ્ત્રીને સ્થાન આનંદ છે. આનંદના કહેવાથી આપવામાં આવે છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પરામિતા છે. પરામિતા શબ્દનું સાચું વર્ણન કયું છે? પરામિતાનું સાચું વર્ણન છે સી છે. એટલે કે પરામિતા એટલે કે પરિપૂર્ણતા જેની પ્રાપ્તિ છે. પ્રાપ્તિથી બોધિસત્વ માર્ગ પ્રશસ્ત થયો હતો. નીચેનામાંથી કયા રાજ્યોનો સંબંધ બૌદ્ધ જીવન સાથે સંકળાયેલ હતો? માં ત્રીજું અને ચોથું. એટલે કે બૌદ્ધ સાથે કૌશલ અને મગધ. બૌદ્ધ સંઘ છે. એટલે કે બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી
બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? કયું વિધાન સત્ય છે? એમાં બી છે, બી સાચું છે. મહાયાન સંપ્રદાય છે, મહાયાન સંપ્રદાય એ મુક્તિ છે. મહાયાન સંપ્રદાય એ મુક્તિનો બોધિસત્વ વિચારને અનુસરતો હતો. સ્થળ છે, સ્થળ અને બુદ્ધના જીવનની ઘટના છે. સ્થળ અને બુદ્ધના જીવનની ઘટના છે. બોધિગયા છે, બોધિગયા ખાતે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે બોધિગયા ખાતે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કુશીનગર છે, કુશીનગર ખાતે મૃત્યુ થયું હતું. લુંબિની છે, લુંબિની ખાતે જન્મસ્થળ. અને સારનાથ છે, સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ભગવાન બુદ્ધે છે, ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ એટલે કે મહાપરિનિર્વાણ ક્યાં લીધા હતા? એમાં કુશીનગર છે, કુશીનગરની અંદર. ચોથી બૌદ્ધ સભા છે, ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધના જીવનની નીચેના પૈકી કઈ ઘટના છે? કઈ ઘટના મહાભિનિષ્ક્રમ સાથે સૂચવાયેલ છે? એમાં મહાભિનિષ્ક્રમણ છે, જે ગૃહ ત્યાગ કર્યો એને આપણે મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. બોધિસત્વ છે, બૌદ્ધ સાહિત્ય દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થયા શ્રીલંકામાંથી. ચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે કયું વિધાન સાચું છે? એમાં ચતુર્થ બૌદ્ધ પરિષદ જે કનિષ્ક છે, કનિષ્કની સહાયથી કાશ્મીરમાં યોજાયું હતું. પછી બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મના ત્રણ શરણ એટલે કે આશ્રય નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ભિક્ષુનો સમાવેશ થતો નથી. ધર્મ, બુદ્ધ અને સંઘનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? પાલી ભાષામાં ઉપદેશ આપ્યા હતા. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં વાર્તાલાપ કરતા હતા? ભોજપુરીની અંદર. ગૌતમ બુદ્ધ છે, ભોજપુરી થોડી આવે, પાલી અથવા માગધી. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં વાર્તાલાપ કરતા હતા? પાલી અથવા માગધી. બીજી બૌદ્ધ પરિષદ છે, બીજી બૌદ્ધ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી? બીજી બૌદ્ધ પરિષદ છે વૈશાલી ખાતે યોજાઈ હતી. પછી બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ચાર ઉમદા સત્યો દ્વારા રજૂ થાય છે. નીચેનામાંથી કયું ઉમદા સત્ય નથી? એમાં ડી છે, આત્માનું અમૃત એ નથી. દુઃખ છે, દુઃખનું કારણ છે. દુઃખ અને દુઃખની સમાપ્તિ છે. પછી નીચેના પૈકી બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં સંઘે પાળવાના નિયમો વર્ણન કર્યું છે? એમાં વિનય પીટક. પાળવાના નિયમનું વર્ણન છે વિનય પીટકની અંદર. બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ છે ત્રિપિટક છે. કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંકળાયેલ છે? ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ છે. ત્રિપિટક છે, ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે? બૌદ્ધ ધર્મનો છે. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? ત્રિપિટક જે કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષાની અંદર ત્રિપિટક કઈ ભાષામાં લખેલું? પાલી ભાષામાં લખેલું છે. કઈ ઘટના છે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખે છે? ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ. ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ છે. ગૃહ ત્યાગ એ આપણને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. પછી ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? વૈશાખી પૂર્ણિમાના રોજ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ગૌતમ બુદ્ધના પવિત્ર ગ્રંથ કયો છે? ત્રિપિટક છે. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? કુશીનારાની અંદર. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ હતું. પછી ગૌતમ બુદ્ધ કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે? પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. પછી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુ નજીક લુંબિની, નેપાળની અંદર. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું? માયાદેવી. ગૌતમ
માયાદેવી તો એની માતા હતી. માયાદેવી છે એની માતા હતી. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા હતું. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? આલાર કલામ હતું. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ દ્વારા ઉપદેશો કઈ ભાષામાં અપાયો હતો? કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? પાલી ભાષાની અંદર. બોધિગયા સ્થળે કોને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. બોધિગયા કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? બિહારની અંદર આવેલું છે. બુદ્ધ છે, બુદ્ધના પ્રથમ ઉપદેશને ખાલી જગ્યા કહેવામાં આવશે? ધર્મચક્ર પ્રવર્તન. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધના નિર્વાણની ઘટના કઈ નામે ઓળખે છે? મહાપરિનિર્વાણ. જે કુશીનગરની અંદર થયું હતું. બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. એમાંથી કયું સાચું છે? આપેલા તમામ સાચા છે. અશોકે આ ધર્મને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને ભારતમાં ફેલાવ્યો હતો. કનિષ્કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સંઘના ભિક્ષુઓને તિબેટ, સિક્કિમ, ચીન, જાપાન અને બ્રહ્મદેશ મોકલ્યા હતા. દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. પાટલીપુત્રમાં બૌદ્ધ પરિષદમાં યોજાઈ હતી. પછી બૌદ્ધ સંગીતી અને એના અધ્યક્ષ છે. બૌદ્ધ સંગીતી અને એના અધ્યક્ષ વચ્ચે જોડકું જોડવાનું છે. એમાં પ્રથમ બૌદ્ધ સંગીતી એના અધ્યક્ષ હતા મહાકશ્યપ. પ્રથમ બૌદ્ધ સંગીતી એના અધ્યક્ષ હતા મહાકશ્યપ. પછી દ્વિતીય બૌદ્ધ સંગીતી એના અધ્યક્ષ સાબાકામી હતા. પછી તૃતીય બૌદ્ધ સંગીતી એના અધ્યક્ષ હતા મોગલીપુત્ત તિસ્ય. અને ચતુર્થ બૌદ્ધ સંગીતી એના અધ્યક્ષ હતા વસુમિત્ર હતા. એશિયાના જ્યોતિપુંજ તરીકે ઓળખાતા મહાત્મા બુદ્ધના જીવન સંબંધિત ઘટનાઓ છે. તેમની ઘટના અને એના પ્રતીક વિશે આપણે જોડકા જોડવાના છીએ. એમાં યુવાની એ સાંઢ. પછી જન્મ એ કમળ અને બળદ. પછી જ્ઞાન એ પીપળો. પછી નિર્વાણ એ પદ ચિહ્ન. ગૌતમ બુદ્ધ છે એટલે કે બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું અને બીજું સાચું છે. બૌદ્ધ ભિક્ષુકોનો ઉપદેશ પાલી ભાષામાં આપતા હતા. અને બૌદ્ધ સંઘમાં 15 વર્ષ છે. 15 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ન આપવામાં આવતો હતો. પછી તથાગત તથા શાસ્તા નીચેના પૈકી કોની ઉપાધિઓ છે? ગૌતમ બુદ્ધની. પ્રથમ બૌદ્ધ સંગીતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? રાજગૃહની અંદર કરવામાં આવ્યું હતું. પછી તૃતીય બૌદ્ધ સંગીતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તૃતીય બૌદ્ધ સંગીતનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તૃતીય બૌદ્ધ સંગીતનું આયોજન છે અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. પછી કઈ બૌદ્ધ સંગીતમાં બૌદ્ધ ધર્મનું હીનયાન અને મહાયાનમાં વિભાજન કરવામાં આવ્યું હતું? હીનયાન અને મહાયાન એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ચતુર્થ બૌદ્ધ સંગીતની અંદર કોના કહેવાથી ભગવાન બુદ્ધ દ્વારા મહિલાઓને સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો? આનંદના કહેવાથી. નીચેના પૈકી કયા શાસકો બૌદ્ધ સંગીત સાથે સંબંધિત છે? પહેલું અને બીજું. અશોક અને અજાતશત્રુ જે બૌદ્ધ સંગીત સાથે સંબંધિત છે. પછી બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મની ઉપાસના પદ્ધતિ માટે નિમ્ન વિધાનો ધ્યાનમાં લેવાના છે. કયું વિધાન સાચું છે? માત્ર પહેલું વિધાન સાચું છે. તેઓ વિભિન્ન પ્રતીકો દ્વારા પૂજા કરવામાં માનતા હતા. પછી ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધના જીવન છે. ગૌતમ બુદ્ધની જીવનને ધ્યાનમાં લઈ નીચેની જોડીઓ જોડવાનું છે. એની ઘટનાઓ અને સંબંધિત સ્થાન. એની ઘટનાઓ અને કઈ જોડી સાચી છે તો જોવાનું છે. એક પણ નહીં. એનું જો જન્મ ક્યાં થયો હતો? એનો જન્મ છે જે
જન્મ છે લુંબીની અંદર થયો હતો. જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ હતી? બૌદ્ધિક જ્ઞાનની અંદર થઈ હતો. પ્રથમ ઉપદેશ સારનાથની અંદર. કુશીનગરની અંદર એનું મૃત્યુ થયું હતું. પછી ખાલી જગ્યા એ બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન સંપ્રદાયો વચ્ચેનો મૂળભૂત તફાવત છે. ખાલી જગ્યા એ બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન સંપ્રદાયો વચ્ચેનો મૂળભૂત તફાવત છે. એમાં કયો આવશે? મૂર્તિ પૂજા છે, મૂર્તિ પૂજા. પછી મિલિંદ પન્હો છે. મિલિંદ પન્હો એ રાજા જે મિલિંદ અને એક બૌદ્ધ સાધુ વચ્ચેનો સંવાદ છે. તે સાધુ કોણ હતા? એ સાધુ હતા નાગસેનો. રાજગુરુ ખાતે યોજાયેલી પ્રથમ બૌદ્ધ સંગીતના અધ્યક્ષ કોણ હતા? મહાકશ્યપ હતા. પછી બુદ્ધ વિશે નીચેના વાક્યોને ધ્યાનમાં લેવાનું છે. ઉપરોક્તમાંથી કયું સાચું છે તે જોવાનું છે. નીચેનામાંથી કયું સાચું છે? માત્ર ત્રણ સાચું છે. બુદ્ધે લોકોને દયાળુ થવા તેમજ મનુષ્યોની સાથે પ્રાણીઓ માટે પણ આદર રાખવાની શિક્ષા આપી હતી. મહાત્મા બુદ્ધ વિશે કયું વિધાન સાચું નથી? સી સાચું નથી. મહાત્મા બુદ્ધ છે તેમણે 29 વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ પ્રજ્ઞાવાન કહેવાયા હતા અને તેમને 35 વર્ષની ઉંમરે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પછી નીચેનામાંથી કયા કારણોસર મહાયાન શાખા બૌદ્ધ ધર્મની પ્રારંભિક માન્યતાઓથી અલગ હતી? એમાંથી કયું આવશે? બીજું અને ત્રીજું સાચું છે. આમાં બોધિસત્વ એકાંતમાં રહેતા હતા. તેમાં બુદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં કયું વિધાન સાચું છે એ જોવાનું છે. એમાં બીજું અને ત્રીજું સાચું છે. બોધિસત્વ દયાળુ છે કારણ કે તે જ્ઞાનના માર્ગ પર આગળ વધે છે. બોધિસત્વ જે તમામ સંવેદનશીલ માણસોને તેમના જ્ઞાનના માર્ગ પર મદદ કરવા માટે નિર્વાણની પોતાની પ્રાપ્તિમાં વિલંબ કરે છે. બૌદ્ધ સાહિત્ય સંબંધે કયું વિધાન સાચું છે? બૌદ્ધ સાહિત્ય બાબતે કયું વિધાન સાચું છે? આપેલા તમામ. બુદ્ધના કોઈ પણ પ્રવચન તેમના જીવનકાળ દરમિયાન લખાયા નથી. એટલે કે બુદ્ધના કોઈ પણ પ્રવચન તેમના જીવનકાળ દરમિયાન લખાયા નથી. દીપવંશ અને મહાવંશની રચના શ્રીલંકામાં થઈ હતી. દીધ નિકાય છે બૌદ્ધ ધર્મ ગ્રંથ છે. બૌદ્ધ સિદ્ધાંતો બાબતે કયું સાચું છે? બીજું અને ત્રીજું. બૌદ્ધ સિદ્ધાંતો છે તે વિશ્વ એટલે કે બીજું અને ત્રીજું ખોટું છે. આ પહેલું સાચું છે. બૌદ્ધ સિદ્ધાંતો બાબતે પહેલું સાચું છે. તેમના મુજબ વિશ્વ શાશ્વત છે. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે? સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. નીચેનામાંથી કઈ જોડી સાચી છે? એમાં માત્ર બીજી જોડી સાચી છે. સૂત પિટક જે બુદ્ધના ઉપદેશો છે. સૂત પિટક જેની અંદર બુદ્ધના ઉપદેશો છે. વિનય પિટકની અંદર નિયમોનો સંગ્રહ અને અભિધમ પિટકની અંદર બૌદ્ધ દર્શનો છે. મહાત્મા બુદ્ધના સિદ્ધાંતોને લગતા નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. એમાંથી પહેલું અને બીજું સાચું છે. મહાત્મા બુદ્ધ બાબતે તેમણે દુઃખોમાંથી મુક્તિ માટે અષ્ટાંગિક માર્ગને જરૂરી ગણાવ્યો હતો. તેમણે ઈશ્વરની સંકલ્પનાને નકારી હતી. તાજેતરમાં 5 નવેમ્બર 2024 રોજ ભારતના કયા શહેર ખાતે પ્રથમ એશિયન બુદ્ધિસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? ન્યૂ દિલ્હી ખાતે. તાજેતરમાં 5 નવેમ્બર 2024 રોજ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત પ્રથમ એશિયન બુદ્ધિસ્ટ સમિટની થીમ શું હતી? એશિયાને મજબૂત બનાવવામાં બુદ્ધ ધર્મનો ફાળો.
તાજેતરમાં 5 નવેમ્બર 2024ના રોજ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત પ્રથમ એશિયન બુદ્ધિસ્ટ સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સંસ્કૃતિ મંત્રાલય, એ અને બી બંને, એટલે કે સંસ્કૃતિ મંત્રાલય અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન. તાજેતરમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ઇન્ટરનેશનલ બૌદ્ધિસ્ટ કોન્ફેડરેશન દ્વારા કયા દિવસને અભિધમ્મ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? અભિધમ્મ દિવસની જાહેરાત કરવામાં આવી છે 17 સપ્ટેમ્બરને રોજ અભિધમ્મ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે સમાનતા. એટલે કે બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્યતા અને ભેદ જોવા મળશે. તે બે ધર્મો વચ્ચેનો ભેદને ઓળખો. એમાં આત્મા છે, આત્માનું અસ્તિત્વ નથી. મહાભિનિષ્ક્રમણ છે. મહાભિનિષ્ક્રમણમાંથી કયું વિધાન સાચું છે? મહાભિનિષ્ક્રમણ બાબતે એમાં માત્ર ત્રીજું. મહાભિનિષ્ક્રમણ બાબતે એમાં બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ, જેને આપણે મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. નીચેના વિધાનો કયું વિધાન સાચું છે? એમાં પહેલું અને ત્રીજું સાચું છે. ગૌતમ બુદ્ધે કરેલા જે મૌખિક પ્રવચનો આગળ જતા સૂત્રપિટક નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા હતા. મહાવીર સ્વામીના જે મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા હતા. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ. બૌદ્ધ ધર્મ છે અષ્ટાંગિક માર્ગ, જેને આપણે મધ્યમ માર્ગી હતો. બૌદ્ધ ધર્મમાં 4 આર્ય સત્યનો ઉલ્લેખ છે. જૈન ધર્મ સ્યાદવાદને માને છે. ત્રિરત્ન જે જૈન ધર્મ સાથે સંકળાયેલ છે. પ્રાચીન ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાન હતી? કઈ બાબત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં સમાન હતી? એમાં બીજું અને ત્રીજું. એટલે કે વેદ છે, વેદની અધિકારિતા પ્રત્યે તટસ્થતા. ધાર્મિક વિધિ છે, ધાર્મિક વિધિઓની અસરકારકતાનો ઇનકાર. પછી ખાલી જગ્યા સિદ્ધાંત જૈન ધર્મ છે, જૈન ધર્મને બૌદ્ધ ધર્મથી અલગ પાડે છે. જેને આપણે એ સાચું, એટલે કે મહા એટલે કે અષ્ટાવક્ર માર્ગ એટલે કે જે મહા અષ્ટાવક્ર માર્ગ જે સિદ્ધાંત જે જૈન ધર્મને બૌદ્ધ ધર્મથી અલગ પાડે છે. પછી નીચેના વિધાનો બાબતે કયું વિધાન સાચું છે તો જોવાનું છે. કયું વિધાન સાચું છે? તો બીજું અને ત્રીજું સાચું છે. ગૌતમ બુદ્ધની માતા કૌશલ રાજવંશની રાજકુમારી હતી. જૈન ધર્મ છે, જૈન ધર્મ 23મા તીર્થંકર પાર્શ્વનાથ તે બનારસથી હતા. પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સંબંધિત કયું વિધાન સાચું છે? કયું વિધાન ખોટું છે તે જોવાનું છે. કયું વિધાન ખોટું છે? પહેલું અને બીજું ખોટું છે, ત્રીજું સાચું છે. બંને ધર્મના પ્રવર્તકો ક્ષત્રિય કુળના હતા. સાચું છે.